સુરત વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર બે આરોપી ઝડપાયા અને રાંદેર પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે। એઝાઝ ગુલામ મેમણ અને મોહમ્મદ ફૈઝલ હબીબ અને ચાંદીવાલા પોલીસ ગિરફ્તમાં અને વેપારીઓ પાસે કાપડનો જથ્થો મંગાવી આરોપીઓ આચરતા હતા છેતરપિંડી અને મોટા પ્રમાણમાં જથ્થો મંગાવી વેપારીઓને પૈસાનું ચૂકવણું ન કરતા હતા ને શહેરના 5 થી 6 વેપારીઓ સાથે બંને આરોપીઓએ છેતરપિંડી કરી હતી। વેપારીઓની ફરિયાદ બાદ રાંદેર પોલીસે બંને આરોપીને દબોચી લીધા હતા અને બંને આરોપીઓ પાસેથી પોલીસે કુલ ₹5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સુરત આરોપીઓ સાથે છેતરપિંડી કરનાર બે આરોપી ઝડપી પાડવામાં આવ્યા હતા। રાંદેર પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી અને એઝાઝ ગુલામ મેમણ અને મોહમ્મદ ફૈઝલ હબીબ અને ચાંદીવાલાએ પોલીસે દબોચી લીધા હતા। વેપારીઓ પાસે કાપડનો જથ્થો મંગાવી આરોપીઓ છેતરપિંડી આચરતા હતા। આમાં રાંદેર પોલીસ સ્ટેશનને મળેલી બાતમી આધારે એમને બે ઈસમોને બે મોપેડ જેવી ગાડી અને બર્ગમેન ગાડી જેવી ઉપર પકડેલ છે। એનામાં એકનું નામ છે એજાજ ગુલામભાઈ મેમન અને બીજો છે મોહમ્મદ ફૈઝલ મોહમ્મદ હબીબ ચાંદીવાલા। આ બંને જણા પહેલાં તો રાંદેર વિસ્તારમાં બદામ વેચવા આવેલા, એ બાતમી મળેલી પોલીસને, એટલે એ લોકોને બદામ સાથે પકડી પાડેલા। પછી એમની પૂછપરછ કરતાં એમને બીજો પણ મુદ્દામાલ છેતરપિંડીથી કે યુક્તિ પરથી બીજા વેપારીઓ પાસેથી લીધેલ હોવાની માહિતી આપેલ, જે આધારે એમને સાથે રાખી અને એમના ઘરમાં પંચોના માણસો સાથે તપાસ કરતા એનામાં અલગ અલગ ડબ્બામાં બદામ જેવી વસ્તુ મળી આવેલ તથા કાપડના ટાંકા મળી આવેલ છે તથા લાકડાના પ્લાય પણ મળી આવેલ છે અને પ્લાસ્ટિકની નાની નાની કોથળીઓ પણ મળી આવેલ છે। એ બધાની કિંમત આશરે 5 લાખ જેવી થાય છે।